નમસ્કાર ખેડૂત મિત્રો, આજે અમારા ફાર્મ ઉપર ખેડૂતો આવેલા છે તો આપણે એમનો પરિચય થોડો લઈ લઈએ. તો પરિચય તમારો આપો. અમે અમારા નવો જિલ્લો વાવ થરાદમાંથી અને નવા તાલુકો એટલે કે રા તાલુકો અને રા તાલુકાનું ચાંગડા ગામ અને ચાંગડા ગામની અંદર અમારું તારક ફાર્મ જે છે એના ઉપરથી આજે અમે આવ્યા છીએ આપની મુલાકાતે. હવે અમને આ રસ અને રુચિ હતી અને તમે અમારી જોડે આવ્યા અને અમને થોડુંક વિશિષ્ટ લાગ્યું અને તમે કીધું કે આટલી જાતો એટલે અમને પહેલાં તો એમાં આશ્ચર્ય થયું કે હોય જ ન શકે, પણ વાસ્તવિકતાને સમજવા માટે આવ્યા અને આજે વાસ્તવિકતા જમીન ઉપર દેખાય છે કે 14 વેરાયટીઓ અહીંયા આપે કરી છે અને નજર સમક્ષ દેખાય છે. હવે થોડાક મારા ખેતરની વાત કરું તો અમે PK1 અને ઓડીસી વાવેલું છે, પણ અહીંયા આવીને અમને કેમ કે અમારે તો PK1 એક જ છે એટલે અમને તો કોઈ એની ખબર પડે નહીં, પણ અહીંયા આવ્યા ને જે તમારી વેરાયટી સાથે વચ્ચે જે વાયુ એટલે અમારી જાતને અમે જાતે ઓળખી લીધી કે આ PK1 ની લાઈન હોવી જોઈએ અમારા મનથી અને એ જ નીકળે તમે અને એનો ડિફરન્સ જોયો એટલે આજે અમને ખૂબ ખુશી થઈ કે જે તમે આ તમારી જાત છે કઈ સરગવા શક્તિ અને PKM1 ને સરગવા શક્તિનો જ્યારે આનું આપણે જોઈએ તો આખી લાઈન આ બાજુ જોઈએ ને આખી લાઈન આ બાજુ. હવે ફેર દેખી તો તમને અમને બધાને દેખાય જ છે કે PK1 છે ને અમારે અમને એમ ચિંતા થતી કે આ એક ઉપડે ડાળી એટલે સીધી જાય સ્ટ્રેટ ઉપર જ ચાલ્યા કરે અને 2-2.5 ફૂટે જઈને એનું સરગવાનું બેસવાની શરૂઆત ફૂલની થાય. જ્યારે તમારી જે વેરાયટી છે આ સરગવા શક્તિ એને હવે અમે જોયું તો થડમાંથી જ એના ફૂટ પણ સારી, ફૂટ થયા પછી એની પાંદડા પણ સારા, પાંદડા થયા પછી એની સિંગ પણ સારી અને એનું જે આખું બંધારણ જુઓ. હમણાં તમારું અમને પસંદ વધારે વિશેષ કહું તો હમણાં વાવાઝોડું આવ્યું તો એમાં આ નાનો છે એટલે એને રક્ષણ વધારે રહે, આ ઊંચું છે એટલે ઝડપી પડે. આ બધી જ બાબતોને ક્લાઇમેટ છે કે આ આજુબાજુના વાતાવરણને અનુકૂળ કરતા આપણી જે આ વેરાયટી છે એ વેરાયટી ખૂબ અમને પસંદ આવી છે, સારી છે, સત્ય છે. આમ નામ સાંભળ્યાથી નહીં પણ ફાર્મ ઉપર જોતો દેખરેખ આમ જોતો કરતો લાઈવ દેખાય છે કે તમે જે કામ કર્યું છે એ કામ ખરેખર બિરદાવવા જેવું છે અને ખેડૂતોને અપનાવવા જેવું છે અને ખેડૂતોને આમાંથી પ્રેરણા લેવા જેવી છે. આપે તો એક કહેવાય ને કે એમ શું કહેવાય એને કે બનીને આવ્યા છે ખેડૂતોના એમ કે ભગવાન બનીને આવ્યા એમ કહીએ ને એમ કે નવી આખી એ રીતની સરસ મજાની વાત કરી અને વેચાણ વ્યવસ્થાની આપે જે વાત કરી છે. આપે જે પાંદડાઓના પ્રદેશની અંદર હમણાં આપણો કૃષિ મેળો ભરવાનો પ્રદેશમાં પાંદડાઓ વાઇબ્રેટની અંદર પાંદડા અને એની સુકેલી સિંગની જે વાતો કરી છે એ ખૂબ જ ઉપયોગી છે, આપણા માટે જરૂરી છે અને અમારી ફરીથી વિનંતી છે કે તમે આવું કંઈક નવું લાવો અને અમારા જેવાને ઊભા કરો, બેઠા કરો, દોડતા કરો અને અમે પણ શક્ય છે તો આગળ ખેડૂતોને આ રીતે આપની જે લાઈન દોરી છે એ લાઈન દોરી પણ કરશું. મારી ખાસ ખૂબ રિક્વેસ્ટ છે કે જે નવા વાવે છે એમને કે આ ફોર્મની મુલાકાત લે અને એમનો સરગવા શક્તિનું બિયારણનો ઉપયોગ કરવા માટે હું પર્સનલી મારી ભલામણ કરું છું, મારા મતે કરું છું અને જોઈન કરું છું કે ખરેખર કરવા જેવી છે અને અનુકૂળ પડે તો એનો જોઈ જાણી અને છે જ મને તો અનુકૂળ છે ને કરવી જ જોઈએ, પણ છતાંય તમારે હોય તો અહીંયા ચેક કરી અને એનો ઉપયોગ કરજો. અને અમે પણ આજે ખેમરાજભાઈ કે અમે હવે નક્કી કર્યું છે કે અમે 12 મહિના અમારી આ રાખશું, બાકી 12 મહિના ઘડી અમે તમારા થઈ જઈશું એટલે અમારું બિયારણ અમે 12 મહિના પછી અમારું એડવાન્સમાં તમારા માટે અમે આ ભલામણ કરીએ કે અમારા માટેનું સારામાં સારું બિયારણ અમને આપજો. અને અમે આજથી જ આ તમારી સાથે જોડાયેલા હતા, ખૂબ વિરોધી કર્યો છે કામરાજભાઈનો. મેં તો મને પૂછ્યું ભાઈ મને કે અભિપ્રાય, મેં કીધું હવે અભિપ્રાય તો શું હાલું કીધું, આ ખેડૂતોનો સાચી સલાહ તો કોઈ આપતું જ નથી. બિયારણ વાળો હોય તો બિયારણની જ વાત હાલે, દવા વાળો હોય તો દવા વાળાની વાત કરે અને જો મારી જોડે કઈ વસ્તુ આવે તો બીજા જોડે જવી ન જોઈએ, નતર એવરે કરોડપતિ થઈ જશે. એટલે હું કોઈ ન કહું પણ ખરેખર ખેડૂતને એક મારો સિદ્ધાંત છે, હું શિક્ષક છું પણ છતાંય મને એમ થાય છે કે મેં આ વસ્તુ કેમ પકડવાનો વિચાર કર્યો કે આપણે સફળ બનાવવું 25-50 હજાર વૃક્ષ લગાવી અને સફળ બનાવી
અને એની પ્રેરણા લઈને બીજા આજુબાજુ લે, આગળ વધે. આગળ વધે અને એમને પોતાની હિંમત રહે કે ના કે આ વસ્તુ ખોટી નથી. અને આવી રીતનું જે આ સપનું છે અને તમારું સપનું અમારા સુધી આવ્યું ને અમારું સપનું આગળ જાય આગળ વધે. એવું આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. આજના દિવાળીના દિવસે આપની મુલાકાત લીધી, આપનો પ્રેમ ભાવ લાગણી આપણા સિદ્ધાંતો અમના જીવનમાં ખૂબ પ્રેરણાદાયી નીવડશે એવી એ સાથે આપ સૌનો પરિવારનો આપના આ ફાર્મની અંદર કામ કરતા તમામ મિત્રોનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ અને આપનો ખૂબ આભાર. નમસ્તે. હવે ચાલ રાખજો. હવે ખેડૂત મિત્રો, આપણે આની અંદર 14 વેરાયટી છે ટોટલ. એની અંદર PK1 વેરાયટી વાયેલી છે અને કામકાજ એક જ હરખું થાય છે, કટિંગ એક જ હરખું થાય છે. સતો આજે તરક ફાર્મમાંથી આવ્યા એમને તફાવત તમને જે કીધો એ સત્ય ઘટના છે. કોઈ એવું નથી કે બિયારણ વેચવું અને એના પર જવું એમ. કે તમે જોઈ શકો ને એ સત્ય, કારણ કે એ કોળ વચ્ચી છે, અમારું બિયારણ અલગ અલગ છે. તો એ અલગ દેખાઈ આવે છે. એમ કે PK1 દેખાઈ આવે છે કે એને માલ ઓછો છે, હાઈટ વધારે છે અને આ અમારું સર્ગવા શક્તિ આજુબાજુમાં. અને આપ બધા ખેડૂતો મુલાકાત લઈ શકો છો કે તફાવત જોવા માટે રૂબરૂ જોઈ શકશો તો તમને વધારે ખ્યાલ આવશે. ઓકે, થેન્ક યુ.